મિત્રો ગઈકાલે તારીખ 5/6/2026ના રોજ હળવદ તાલુકાના ચરડવા અને આંધણા વચ્ચે મોરબી હાઈવે પર રાત્રિના 9:29 વાગ્યાની આસપાસ એક અકસ્માતની ઘટના બની। આ અકસ્માતની ઘટનામાં 5 વ્યક્તિઓના કરુણ મોત થયા છે, સાથે જ 2 વ્યક્તિઓ છે ઈજાગ્રસ્ત થયા છે। આ માહિતી જે છે એ મોટાભાગના લોકો સુધી પહોંચી છે। તેની સાથે ગઈકાલે આખી જે કંઈ મિત્રો ઘટના બની ને ઘટનામાં શું બન્યું છે અત્યાર સુધી એની સંપૂર્ણ વિગત સાથે જે છે મિત્રો અત્યારે મળ્યા છે। અમને જે કંઈ પ્રાથમિક માહિતી મળી છે એ માહિતી તમને આપવા માટે થઈને અત્યારે મળ્યા છે, કારણ કે મૃતક 5 વ્યક્તિઓ છે એ સામાન્ય પરિવારના છે, ખેતીકામ સાથે જોડાયેલા છે અને ચૂંટાયેલા એક તો સભ્ય પણ છે, એટલે એમના થોડાક પરિવાર વિશે પણ મિત્રો અમે માહિતી અમને ગામ લોકો પાસેથી મળી છે। સાથે જ આ 5 વ્યક્તિઓની આજે જે છે એ અર્થી એક સાથે ગામમાં ઉઠી હતી, એના કારણે જે છે એ ગામમાં પણ ગમગીની છવાઈ ગઈ છે। સાથે જ આ સ્મશાન યાત્રામાં રાજકીય આગેવાનો છે એ પણ જોડાયા હતા અને તેઓએ પણ મૃતકોને જે છે એ શ્રદ્ધાંજલિ આપી હતી, પરિવારજનોને સાંત્વના જે છે એ પાઠવી હતી। સાથે જ મિત્રો આવડી મોટી આ ઘટના બની, કારણ કે આ બતાવવું એટલા માટે પણ જરૂરી છે મિત્રો કે અત્યારે ખેડૂતોના ખેતરે પોલીસના ધાડા ઉતારી દેવામાં આવે છે લાઇનનું કામ કરવા માટે, પરંતુ ગઈકાલે અમે ત્યાં ઘટના સ્થળે હતા જ્યારે ઘટના બની ત્યારે, કારણ કે સુરેશભાઈ સિંહોરા છે મિત્રો, એનો મૃતદેહ 2 કલાક બાદ જે છે એમની કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, કારણ કે અકસ્માત એટલો ગંભીર હતો એના કારણે એમની જે કાર હતી એ સંપૂર્ણ જે છે એ આખી પૂરી થઈ ગઈ હતી અને એમનો મૃતદેહ બહાર કાઢવો મુશ્કેલ હતો। 2 જેસીબીની મદદ લેવાઈ હતી અને આજુબાજુના જે લોકો છે એ પણ મોટી સંખ્યામાં ત્યાં આગળ હતા। તેઓએ 2 જેસીબી વડે જે છે એ ભારે મહેનત બાદ સુરેશભાઈના મૃતદેહને છે એ 2 કલાક બાદ જે છે એ બહાર કાઢ્યો હતો। તેની સાથે આવડી મોટી મિત્રો અકસ્માતની ઘટના બની, 5 વ્યક્તિઓના જે છે એ મૃત્યુ થયા, તેમ છતાં પણ ઘટના 9:29 વાગ્યે બની એના સીસીટીવી સામે આવ્યા છે અને 11:30 વાગ્યા સુધી અમે ત્યાં મિત્રો હતા, એક પણ પોલીસનો જવાન ત્યાં આગળ હતો નહીં, કારણ કે આવડી મોટી ઘટના બની, લોકોના ટોળા પણ અહીંયા એટલા એકઠા થઈ ગયા હતા, લોકો પણ ત્યાં આગળ એટલા એકઠા હતા અને હાઈવે ઉપરની આખી ઘટના હતી મિત્રો। તો આ ઘટનામાં જે છે એ પોલીસને ત્યાં આગળ આવવાની જરૂર હતી, કારણ કે મદદની ત્યાં જરૂર હતી, પરંતુ સ્થાનિક જે લોકો છે એ સ્થાનિક લોકોએ મદદ કરી। 2 કલાક બાદ એક મૃતદેહને કારમાંથી બહાર કાઢ્યો। સ્થાનિક લોકો જે છે એ ટ્રાફિક ક્લિયર કરાવતા હતા, સ્થાનિક લોકો જે છે એ વાહનોને ઘડીક માટે ત્યાં આગળ ઊભા રાખતા હતા, કારણ કે મૃતદેહને બહાર કાઢવા માટે 2 જેસીબીને બધા કામ કરતા। એટલે આ બધી મિત્રો આખી પરિસ્થિતિ છે। આવી પરિસ્થિતિમાં પોલીસે ત્યાં આગળ પોલીસની હાજરી જરૂરી છે, કારણ કે ઘણી વખત આપણે મિત્રો જોયું છે કે હાઈવે ઉપર કંઈ અકસ્માતની ઘટનાઓ બને, લોકોના ટોળાને એકઠા થયા હોય અને અન્ય વાહન ચાલકો જે છે એ અકસ્માત સર્જતા હોય ને એના કારણે કેટલાક નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ પણ થયાના સમાચારો તમારા સુધી પહોંચેલા છે, આપણા સુધી પહોંચેલા છે મિત્રો। પરંતુ આ બધી પરિસ્થિતિ છે। આજે ડીવાયએસપીએ ત્યાં આગળ મુલાકાત લીધી ને આજ તો કંઈ છે જ નહીં, કારને પણ સાઈડમાં લેવાની જરૂર નથી, કારણ કે કાર પણ જે છે એ રોડની સાઈડમાં જ છે મિત્રો। એટલે આ બધી પરિસ્થિતિ છે। આવડી મોટી ઘટના બને તેમ છતાં પણ ત્યાં આગળ કોઈ પોલીસ જવાનો પહોંચે નહીં ઘટના સ્થળે, કારણ કે અમે ત્યાં ઘટના બની 11:30 વાગ્યા સુધી ત્યાં હતા, કોઈ નહોતું। એટલે 2 થી 2.5 કલાક સુધી ત્યાં આગળ રાહત બચાવ કામગીરીની જરૂર હતી મિત્રો, મૃતદેહોને બહાર કાઢવાના હતા, ત્યારે ત્યાં આગળ કોઈ હતા નહીં, માત્ર હતા સ્થાનિક લોકો, પરિવારના સભ્યો હતા, સગાવાલાઓ હતા અને સેવાભાવી જે લોકો છે એ હતા ને એ બધા કામગીરી કરતા। આ આખી જે કંઈ ઘટના મિત્રો બની છે, આ ઘટનાની પરિવારની થોડીક, કારણ કે જે મૃતકો છે મૃતકોના પરિવારની થોડીક મિત્રો માહિતી લઈએ, કારણ કે ગામ પાસેથી અમે પણ જે છે એ પ્રાથમિક માહિતી છે મિત્રો મેળવી છે। પહેલાં તો મિત્રો ખાસ તમને વાત કરીએ તો આખી જે કંઈ ઘટના છે એ ઘટનામાં પરેશભાઈ નામના વ્યક્તિ છે, પરેશભાઈ દિલીપભાઈ ડઢૈયા। એ પરેશભાઈને છે મિત્રો એ ગઈકાલે જ્યારે હળવદથી પોતાના ગામ રણછોડગઢ જઈ રહ્યા હતા ત્યારે માનસર નજીક એમના બાઇકનો અકસ્માત થયો અને પરેશભાઈને ઈજાઓ થઈ, એના કારણે પરેશભાઈને હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવવામાં આવ્યા હતા। પરેશભાઈની અહીંયા સારવારને કરવામાં આવી, પરંતુ એમને હોઠના ભાગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચ્યું, જેથી ડૉક્ટરની સલાહ એ હતી કે આમનું સીટી સ્કેનને કરાવવું થોડું જરૂરી છે, એટલા માટે થઈ અને પરેશભાઈને લઈ અને પરેશભાઈના પિતા છે દિલીપભાઈ સાથે આ સુરેશભાઈની કાર છે, એટલે સુરેશભાઈ અને તેની સાથે અન્ય બીજા 5 વ્યક્તિઓ મળી કુલ 7 વ્યક્તિઓ જે છે એ પરેશને સારવાર માટે થઈ અને મોરબી લઈ જઈ રહ્યા હતા। ત્યારે ચરડવાથી આગળ નાયરાનો પંપ છે મોરબી હાઈવે ઉપર, ત્યાં આગળ 9:29 વાગ્યાની આસપાસ એક ડમ્ફર જે છે એ રોડ ક્રોસ કરી રહ્યું હતું, એ સમયે આ કિયા કાર છે ડમ્ફરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ અને ગંભીર જે આ ગમકવાર અકસ્માત છે એ અકસ્માત સર્જાણો। આ અકસ્માતમાં ખાસ કરીને મિત્રો વાત કરીએ તો પરેશના પિતા છે દિલીપભાઈ ભગવાનભાઈ ડઢૈયા, સાથે જ સુરેશભાઈ વિસાભાઈ સિંહોરા, વિરમભાઈ ભીમાભાઈ ડઢૈયા, પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા, ભરતભાઈ પ્રભુભાઈ ડઢૈયા, પ્રકાશભાઈ ભરતભાઈ ડઢૈયા જે છે આ કુલ 7 વ્યક્તિઓ છે। આ બધા જે છે એ મોરબી જઈ રહ્યા હતા, જેમાં
અકસ્માત સર્જાણો એના કારણે 5 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। જેમાં વાત કરી મૃતકોમાં તો પરેશભાઈ દિલીપભાઈ ડઢૈયા, સુરેશભાઈ વિસાભાઈ સિંહોરા, વિરમભાઈ ભીમાભાઈ ડઢૈયા, પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા, ભરતભાઈ પ્રભુભાઈ ડઢૈયાનો સમાવેશ થાય છે। જ્યારે દિલીપભાઈ ભગવાનભાઈ ડઢૈયા છે તેઓની હાલ અત્યારે રાજકોટ સારવાર ચાલુ છે। પ્રકાશભાઈ ભરતભાઈ ડઢૈયા છે તેઓની અત્યારે મોરબી જે છે મિત્રો એ સારવાર ચાલુ છે ને તેઓ અત્યારે સારવાર હેઠળ છે। ખાસ આ બનાવમાં મિત્રો વાત કરીએ તો મૃતકોનો પરિચય અને તેમની પારિવારિક કરુણતા જણાવીએ મિત્રો તો સુરેશભાઈ વિસાભાઈ સિંહોરા છે એમની ઉંમર જે છે એ 45 વર્ષની હતી। તેઓ ખેતીકામ અને ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા હતા। તેઓને સંતાનમાં એક દીકરી છે અને એક દીકરો છે। કરુણતા મિત્રો એ છે કે તેમના ધર્મપત્ની નેહાબેન વર્ષ 2021માં હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક ઉપરથી સભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ જીત્યાના 1 થી 1.5 મહિનાની અંદર જ તેઓને કોરોના થયો અને જેના કારણે નેહાબેનનું છે મૃત્યુ થયું। એના કારણે સુરેશભાઈના એક દીકરીને દીકરાએ માતાની જે છે એ તેની સાથે માતાની સાથે પિતાની પણ જે છે મિત્રો છત્રછાયા ગુમાવી છે। પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયાની કે જેઓની ઉંમર 46 વર્ષની છે, તેઓ રણછોડગઢ ગ્રામ પંચાયતમાં સતત 3 વખત ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે। તેઓ ખેતી સાથે જોડાયેલા હતા। તેઓને સંતાનમાં 2 દીકરા અને 5 દીકરીઓ છે। તાજેતરમાં તેઓ આમ આદમી પાર્ટીમાંથી તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા અને આજ રણછોડગઢ બેઠક ઉપરથી પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા જીત્યા પણ હતા। જો કે તેઓ ચૂંટણી જીતા એના 1 થી 1.5 મહિનામાં જે છે તેઓનું પણ અકસ્માતે મોત થયું છે। એટલે છેલ્લી 2 વખતથી આવું થાય છે। જે વખતે 2021માં પણ આ જ બેઠક ઉપરથી જે ઉમેદવાર ચૂંટણી જીતા હતા એ પણ 1-1.5 મહિનાની અંદર અકસ્માતે મૃત્યુ એમનું પણ કોરોનામાં થયું હતું। હવે આ પ્રેમજીભાઈ છે તેઓનું પણ મૃત્યુ થયું છે। ભરતભાઈ પ્રભુભાઈ ડઢૈયા છે તેઓની ઉંમર 35 વર્ષની છે। ભરતભાઈ અપરિણિત હતા એટલે કે તેઓએ લગ્ન કરેલા ન હતા। તેઓ દિવ્યાંગ હતા એટલે ચાલી પણ શકતા નહોતા। તેઓ સસ્તા અનાજની ગામની જે દુકાન છે સુરેશભાઈની એમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને સાથે જ ગ્રામ પંચાયતની કચરાની જે ગાડી છે એ પણ ચલાવતા। અને આ જ ભરતભાઈના પિતા છે પ્રભુભાઈ ડઢૈયા, તેઓ સતત 3 વખત ગામના સરપંચ તરીકે રહી ચૂક્યા છે। વિરમભાઈ ભીમાભાઈ ડઢૈયા કે જેની ઉંમર 25 વર્ષની જ છે મિત્રો, તેઓ વિરમભાઈ છે એ બોલેરો ગાડી ચલાવતા છૂટક મજૂરી છે એ કરતા। વિરમભાઈના માત્ર 1.5 વર્ષ પહેલાં જ કહી રહ્યા છે કે લગ્ન થયા હતા અને તેઓને સંતાનમાં 8 મહિનાનો એક નાનો દીકરો છે। તેઓ 5 ભાઈઓ હતા, જેમાંથી અગાઉ એક ભાઈનું અવસાન થયું હતું। હવે વિરમભાઈનું પણ મોત થતાં પરિવારમાં 3 ભાઈઓ રહ્યા છે, એટલે પરિવારમાં પણ જે છે એ ઘેરો શોક છવાયો છે। પરેશભાઈ દિલીપભાઈ ડઢૈયા છે તેઓની ઉંમર 23 વર્ષની જ છે। પરેશભાઈ જે છે તેઓના લગ્ન 2 વર્ષ પહેલાં જ થયા હતા અને તેઓને સંતાનમાં એક વર્ષનો દીકરો હોય એવી માહિતી જે છે મિત્રો એ મળી રહી છે। સાથે અત્યંત દુઃખદ બાબત એ છે કે થોડા સમય પહેલાં જ પરેશભાઈના એક ભાઈનું પણ અકાળે અવસાન જે છે મિત્રો એ થયું હતું। એટલે આ 5 જે મૃતકો છે એની જે કંઈ પ્રાથમિક માહિતી છે મિત્રો એ અમારા સુધી આવી હતી તમને પહોંચાડી। સાથે આ 5 મૃતકોની આજે અર્થી છે એક સાથે ગામમાં ઉઠી હતી, એના કારણે ગામમાં પણ જે છે એ મિત્રો શોક છવાયો છે। આ 5 વ્યક્તિઓની સ્મશાન યાત્રામાં સાંસદ ચંદુભાઈ સિંહોરા છે, સાથે પપ્પુભાઈ ઠાકોર છે, ભરતભાઈ ગણેશિયા છે, મેરાભાઈ વિઠલાપરા, તેની સાથે માવજીભાઈ માકસણા, તાલુકા ભાજપના પ્રમુખ છે ભરતભાઈ કણજરિયા સહિતના જે કંઈ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના જે કંઈ આગેવાનો છે, ચંદુભાઈ મોરી હોય કે સહિતના જે કંઈ આગેવાનો છે મિત્રો, આ આગેવાનો પણ આ મૃતકોની સ્મશાન યાત્રામાં છે એ મિત્રો જોડાયા હતા। અને એકી સાથે 5 જે છે નાનું એવું ગામ છે રણછોડગઢ, અને આ રણછોડગઢ ગામમાં એક જ પરિવારના 4 સભ્યો અને એક જ સમાજના કુલ 5 વ્યક્તિઓની અર્થી ઉઠી, એના કારણે ગામમાં પણ ભારે શોક જે છે એ છવાયો છે।